અલ્યો હું શંકરી ગાય લેવી હો પણ ગાય તો મળતી નહીં. વસ્તુ કઈ જગ્યાએ ગાય છે? અલ્યા જતો નહીં, ગાય ગોતવા નીકળ્યો હું. એક ગાય લેવી શંકરી. ઓહો એટલે હવે ગાય મળતી ને હવા ન ફરવું પણ તો ગાય મળતી નહીં. હવે શંકરી એક રાખવી હતી. ના ના એક શંકરું બે પ્યાહો હા પણ શંકરી ગાય હોય ને તો એમ કે સારું એમ દૂધ વધારે આલે હે ને 6 લીટર 7 લીટર દૂધ આલે હે એટલે એવી ગાય પડી લેવી મારે વધારે નહીં લેવું. તો હોય પાડી તને ભાર મળે તો ક્યાંથી મળે? ગાય તો નહીં શંકરી છે પણ આપણે ભગો કાકો નહીં રહ્યા એને પોસ પેસો ઊભી લેવી હોય. એ વાત તારી સાચી પણ એક કામ કરું કદાચ ભગાન પૂછું. ભગાન તો ભારમાં હોય ને ગાય તો એને ખબર હશે. એટલે ભારામ લેવાની કે ના ના ફોડી લેવી હે પણ ભગાન ખબર હોય કદાચ ખબર હશે હોય એને ફરહંગ ને બધાય પ્યાહો રાખે એટલે એને ખબર હોય એને પૂછવા જવું. આબુ તાર હારો તો મોય હંગાત આવું લેહતા જઈ આવીએ ભગાન ઘરે. હારો તો કપૂર હા ભગાનું ઘર છે એટલે હજુ આવતું નહીં. કેટલું શેઠું ખાવાનું હોમું દેખાઈ રહ્યું છે. હવે આવી ગયું એમ બરોબર. તું કોઈ રાખતો નહીં પ્યાહો બેહો? એક રાખું ખાલી એક પેસે મારકન તો બીજું એવું એમ હા મારે પ્યાહો હા પણ પ્યાહો નહીં મજા આવતી. એવું પ્યાહો ખાલી પણ એમ કે ગાય લાવ્યો હોય ને શંકરી બધા કે શંકરી ગાય લાવો 10 લીટર દૂધ આલે તો એવી 40-50 હજાર વાળી હોય ને થોડી એવી લેવી છે. એટલે કપૂર હા આ પ્યાસોની બધી પગાની લાગે છે. કેટલી વધારી નાસી ડાલજો બાપરે મને તો તબેલો બનાવ્યો છે તો હાથ પ્યાહો લાગે છે. બધું પગો તો કમાઈ ગયો લાગે હો પગો હવે કમાવાનો જબ્બર લાગે. પણ હવે મને ગાય ગોત્યા સારું હ હા આરે રહ્યો ને થોડોક પાછો માણસ પેલો એવો મારા પેલો હોય તો ના પાડે એવો. હા ચોકા હોય ને તો એના પાડે કે નહીં. પણ મારે ગાય લેવી છે મારે શંકરી લેવી જ છે. એટલે ભગાજી હો આવો આવો ચમણા જ્યાતા અલ્યા જે તો એક ગાય ગોતવા હા હા અને આ ટેણી ક્યાંથી લાયા? એ ત્યાંની રસ્તામાં મળ્યું એને મને બતાવ્યું. હમણાં તાર થોડા મને કે ભગાજીના ઘરે જો હા અને કે ગાયનું એ ભગવતીને ગમે તે તમે ગોત્યાલ છે. ગાય તો નહીં પણ ચી ગાય લેવી તમારે? શંકરી લેવી હતી. શંકરી કરતા તમે દેશી ગાય લ્યો ને હા તો એ બધા દૂધ બધા કોમમાં આવે. એ વાત તમારી સાચી હો ભગવતી બરોબર બરોબર. અને તમે ખોટા પૈસા ભાજી નાખશો. એ વાત અને સાચી. દેશી ગાય રહી ને હા તમે ચામાં વેડો તમે ખો એ તો 33 દેવ કરોડ આવે એમ. વાત સાચી તમારી 33 કરોડ દેવા હા, આવે. હા. પણ હવે મારો બેટો એક જણે મને સડાયો મને કે શંકરી હારી. ના ના કોઈના વાદી ના ચડાય. ત્યાં તમારી વાત સાચી ભગુજી તાન મારા એક મારા તો કે ભેંસે નહીં હાલવાની ના કે ભેંસ હાલ દો. ભેંસ ભાઈ હારા મારી દેશી ગાય તમે શંકરી કરતા દેશી લ્યો. દેશી લેવી હ ના આમ તો લેવી તો શંકરી પણ આ તમે કયો એટલે હવે મારે હા શંકરીનું પડી રાખો. શંકરીનું પડી રાખવું ને દેશી તમે લઈ 10 લઉં. લીટર દૂધ ઘણું કાઢે. છોકરો ખાય આપણે ખાઈએ એ વાત હા સાચી. હા, દૂધ ઘણું કાઢે એ રી પણ એના ફેટ ના આવે કશું ના આવે એમ કે કોમ જ ના આવે એ રી દૂધ. એ વાત સાચી હ. બહેણી ભરીને દૂધ લઈને જાય ને આપણે ફેટ ના આવે 6 મહિનો ને હાકો પડે બેરીએ જાય. હવે મારું બધું સંક્રાંત ફેટ નહીં આવતા હા અને પાણી જેવું દૂધ હોય એના કરતા આપણે દેશી લઈ લઉં હું તો. હા હા અને તો તમારા તારમાં તો હા તો કોઈક દેશી હાલમાં છે હું તમને ફોન કરી મને નંબર આલતા દો બરોબર. તમે કહેતા હતા કે શંકરી લેવી છે ના ના લેવી હતી શંકરી. ક્યાં ગામના છો આમ તમે? હું આ ગફુરપુરાનો હું એમ આ હોય રાધનપુર જોડે આવી. ઓય તમારા મમ્મી પપ્પા શું કરે? ભાઈ જે પ્યાહો ના બધું ખેતીવાડીનું જ કરે હ. ખેતીવાડીનું કરે. અને હું થોડોક તબે એટલે તમારા મમ્મી પપ્પા હોય ને તો તમે હાસવજો ના ના બરાબર. ગમે એટલે તીરથ કરવા જાવ ને બરોબર. તો એ મમ્મી પપ્પાને હાસવવું પડે ના ના હાચું હ. બરોબર. એટલે એની સેવા મોટી છે. એ વાત સાચી તમારી ભગુજી. ગમે એમાં આપણે તીરથ કરવા જાવ ને પણ મા બાપની તમે સેવા કરો ને એટલે તમારે એટલે પાર. હા એટલે મારે હવે તમે એક કામ કરો મને એક થોડી ગાય લેવડાવો ગાય તો લેવડાવી એમાં શું. એટલે મારે શું પ્યાહો હક બે પણ નહીં મેર આવતો. ઘણા આપણે કોન્ટેક્ટ છે. દેશી જોવે તો શંકરી જોવે તો શંકરી હું તો કોઈ રહેવા દે ને તમે. શંકરી ના ના હવે નહીં લેવી તમે ના પાડી ને હા એટલે શંકરી લેવી જ નહીં. એટલે આરે તમને લઈને આવ્યો છે ને હું આ ગપુજો કહેતો હતો મને કે ભગુજીના ઘરે જો હા અને આપણે મુએ હંગાત આવું મને કે ગમે તે તમને ગાય ગોતિયાલ છે રે ભગુજી. હા ગાય તો આપણે મને ગોતી કહેતા કે શંકરી વીસવી છે એક જણા ઓ એ તો શંકરી ના લેવાય. શંકરી તો ઘણી મળે છે પણ શું કરવાનું. એટલે હું લઈને આવ્યો પાણી બીજું પીશો? ના પાણી તો હાલતી ના આવે પેલા માધુભાઈ ના બોળે. ચા પાણી નહીં કરવા એમ ને? ના ચા પાણી નહીં કરવા
પણ આ તો મૂકો ભગુજીને ભેગો થતો તો આખા દાડાનો અમે રખડતો તો થાકી રહ્યો હું બરોબર. એટલે મૂકો ભગુજીના ઘરે ના ના 100% તમને ગાય લેવરાઈ દેશી હો. આ તો ઘડી જઈને થાકી રહ્યો તો ખોઈ દઉં કહું. હા હા. અને તમે ગમે પેલી મળે ને ભાડે અરે તમારે દેશી ગાય ગોતી આલ બસ ને હોય તો પછી મને ફોન કરો પછી હું આવીને જોઈ દઉં બરોબર. તમે તો ઘણા વધારે નાખે તો માપની દો છે ને નેનચીક ફૂટ કે ધાપી રેવી. હા એવી નાની હોય ને તમે હમણાં ત્યાં નવી લાયા લાગો નહીં હોય નવી લાય. વી ને તૈન હતો પેલા તૈન હતો હોય ચાર એટલા. પોસ્ટ કર્યો સારું કર્યું ભગુજી સારું. ત્યાંથી તો તારે પેલા શંકરમ શું લેવાનું? સંક્રમ નહીં કશી લેવાનું પણ આ તો મનોવિજ્ઞાને કીધું હતું ને. ના ના શંકર તમે મારા કેવું માનો તો રહેવા જ દે તમે. ના ના હવે નહીં લાવવું જ નહીં હવે દેશી ગાય સિવાય લાવવું નહીં. તો તમારે નીકળો છે ચા પાણી નહીં કરવા? ના ચા પાણી કરવા નહીં હા. મારે હતું જવું હોય હમ. બજારમાં જવું હોય થઈને ફરતો ફરતો જવું બરોબર. બરોબર. તો તમે બેહો તાને ફોન બોન કરો હા આવજો તાર. એટલે પછી હું જોવા આવું બરોબર. બરોબર. એટલે કપૂર તાર આપું હેડો મુએ તા હવે અમાર ઘરે જવું દે તાન ભગુજી એટલે આવજો તારો. એ હાલ આ આમ ગરીબ લાગ્યો હાવ નહીં. દેશી ગાય તો મને લેવરાવી જ પડશે. દેશી ગાય તો આમ હારામાં હારી આવે ભાઈ. એ તો ફોન કરશે હેડો. એ તો ગાય તો ગમે ત્યાંના લેવરાવ હેડો. આમ આપણા ગરીબ હાવ લાગ્યો આમ. બાપડો હીરો છે ગરીબ. શંકરીનું કહેતો હતો પણ શંકરી તો એને નથી લેવરાવી. શંકરી મારે હતી પણ મોડ કાઢી. મારો બધું ઘડીક થાય મોડું થઈ જાય. ગરમીનું તો એમાં ગતું રહી જ નહીં શકતું એનું. તો મિત્રો શંકર તમે ના લાવતા બરોબર. અને દેશી ગાય પણ ભેંસું રાખવાની બરોબર. એના પણ ફેટે આવે દૂધે પણ બધી કોમમાં આવે. તો બરોબર. તો મિત્રો જય માતાજી જય દ્વારકાવાળા.